પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામની પ્રાથમિક શાળામાં 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિના ગીતોને રાષ્ટ્રગીતના મધુર સુર સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરી પાયલબેન વિક્રમસિંહ ઠાકુરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધનાવાડા ગામના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકુર દ્વારા પાયલબેન ઠાકુરની સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને રાજકીય આગેવાન ઠાકુર જગસિંહજી બાપુ, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસી કમિટીના સભ્યો તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત એ હતી કે ધનાવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી હાલ સીઆરપીએફમાં ફરજ બજાવતા ઠાકુર દિલીપસિંહ પણ રજા પર હોવાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી। શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી તરબોળ બની ગયું હતું। અંતે ઉપસ્થિત સૌને પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।